ભગવદ લીલા સાંભળવાથી અંતઃકરણની પવિત્રતા સિદ્ધ થાય. જે ભગવત કથા અને ચર્ચાને સાંભળે છે પ્રભુ એના અંતઃકરણને પવિત્ર કરી દે. એવી પવિત્ર કરનારી પરમાત્માની કથા છે. એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા, નંદ બાબાને કહેવા લાગ્યા, બાબા બાબા મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, ભોજન કરાવો, પ્રસાદ લેવડાવો, દાન પુણ્ય કરો. પણ થયું શું? અરે આપણા લાલાને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. જન્મદિવસ છે, મંડળ બોલાવો, પાઠ કરાવો, ઉત્સવ કરાવો, જન્મદિવસ પલના કરાવો, રાજભોગ કરાવીએ, મનોરથ કરાવીએ. જેનું મન સદા મનોરથોથી ભરેલું રહે ને એ જ વૈષ્ણવ. વૈષ્ણવનું મન ક્યારે ખાલી રિક્ત નહીં રાખવું. મન મનોરથ વગરનું રાખશો ને તો નકામા કોઈ કામની નહીં એવી નકામી ચિંતાઓ તમારા જીવનને કોરી ખાશે. અને આ ચિંતાઓથી મુક્ત થવા માટે મનમાં મનોરથોથી ભરેલું રાખો. મનને મનોરથોમાં વ્યસ્ત રાખો. વર્ષનું એક નક્કી કરો, 6 મહિનાનો એક નક્કી કરો, 3 મહિનાનો એક નક્કી કરો, દર મહિનાનો એક નક્કી કરો, એકાદશીનો નક્કી કરો. ચલો એકાદશી આવે તો 11 પાઠ યમનાષ્ટકના કરવા, દર મહિને એકવાર સર્વોત્તમના 11 પાઠ કરી લેવાના, દર વર્ષે એકવાર વ્રજમાં જવાનું. અરે અન્નકૂટ તો બધા પરિવારના ભેગા મળીને વર્ષે એકવાર અમારે ત્યાં તો થાય. આ બધા મનોરથો આખું વર્ષ એનું ચિંતન. હવે તમે વિચાર કરો, તમે લીલી પરિક્રમામાં જવાના હો, અત્યારથી નામ લખાયું હોય તો આખું વર્ષ પરિક્રમાનું ચિંતન રહે કે પેલા તો ઓગસ્ટમાં જવાનું, જુલાઈમાં જવાનું, લીલી પરિક્રમામાં જવાનું. આખું વર્ષ બધાને કયા કરો કે ભલે એની ચિંતા હોય પણ ચિંતા રૂપે પણ ચિંતન તો વ્રજનું થાય કે નહીં. એક નાનકડો સંકલ્પ તમને આખું વર્ષ વ્રજ જોડે બાંધી રાખે. એમ જીવનનો કોઈ એક ઉદ્દેશ એવો બનાવી લો કે આખું જીવન કૃષ્ણ સાથે બંધાયેલું. ક્યાં કોઈ કેવા કર્મ સાથે, કોઈ મંદિર, કોઈ સંસ્થા, કોઈ હોસ્પિટલ, કોઈ સ્કૂલ, કોઈ આવી ધર્મશાળા, ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે કોઈ એવા પુણ્ય સાથે તમારા મનને બાંધી રાખો જેથી તમારું જીવન એનું ચિંતન માને. કારણ કે અમુક ચિંતાઓ પણ ઉદ્ધાર કરનારી છે, પણ સૌભાગ્યશાળી ને જ થાય. ચિંતા ને બધી ચિંતાઓ ખરાબ ના હોય. હવે કોઈ એમ કે જો ને આ 10 ગાડીઓ પડી છે કે ડ્રાઈવર નથી આવ્યો, એવું ટેન્શન. આ બધા દાગીના અહીંયા પડ્યા છે, લગન ગયું લોકરમાં મૂકવાનો ટાઈમ જ નથી મળ્યો, એવું ટેન્શન. જો ને આ એકે એસી ચાલતા નથી, ઇલેક્ટ્રિક વાળો મળતો નથી, આ બંગલાના 10 બેડરૂમ છે, એકે એસી ચાલ, કેટલું ટેન્શન. પણ આ ટેન્શન કોને હોય? જેને આવો બંગલો હોય, જેને આવી ગાડી હોય, જેને આવા દાગીના હોય. એમ જેમને ઉગતા ઉગતા ઓ પ્રભુ પધરાયા હોય તો સવારે જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, આમ કરવું પડશે. આ કોને ચિંતા થાય? જેના ઘરે ઠાકોરજી હોય. આ યશોદા જેવી ચિંતા કરવા મળે છે ને એ તમારું સૌભાગ્ય છે. નહીં તો સંસારની ચિંતા કરી કરીને જીવન ખપાવી નાખશો. એના કરતા સવારે પ્રભુની ચિંતા કરતા કરતા ઉઠો ને તે તમારું યશોદાજી જેવું સૌભાગ્ય કહેવાય. વિચાર કરો, એક સાધારણ વ્યક્તિને મહાપ્રભુજી યશોદાજી જેવો આનંદ અને યશોદાજી જેવી ચિંતા આપતા હોય તો કેવું પરમ સૌભાગ્યની વાત છે. એટલે પ્રભુ સંબંધી ચિંતા. હવે આ કથા માટે કેટલું ટેન્શન હોય. ચલો હોલ બુક થયો કે નહીં, આમ બ્રિજભાઈ આમ દોડ કરતા, જે જરાય ચિંતા ના કરતો, મને તો નથી, તમે ના કરતા. પણ જેને જવાબદારી હોય એને તો વ્યવસ્થા હોય, એને તો કરવી જ હોય. અને એ ના કરે શાંતિથી જવાબદારી વાળો બેઠો હોય તો બીજા બધાને ચિંતા થાય કે આ કરશે શું. જેને ઘણી વાર સંસ્થાઓમાં એવું હોય, ઘણા ઉત્સાહી બહુ હોય, અરે આ તો હું કરી લઈશ, પેલું આ તો હું કરી લઈશ, આ તો હું કરી લઈશ. બધાને ખબર હોય આનાથી કાંઈ થવાનું નથી. એટલે ઘણી વાર જવાબદારી લેનારો પૂરા કરનાર ના હોય. અને એટલે જેને જવાબદારી છે તો ચિંતામાં રહેવો જોઈએ, પણ એની ચિંતા એને યાદ રાખવી આ પ્રભુ માટેની છે, આ કથા માટેની છે. આ બધા વૈષ્ણવો આનંદ ખરેખર બ્રિજભાઈને તાળીઓથી વધાવો. તમારા બધાની વ્યવસ્થા માટે એમણે બહુ દોડાદોડી કરી પહેલેથી કે દરેક આવનારો વૈષ્ણવ આનંદ કરીને જાય, વ્યવસ્થાથી જાય, કોઈને તકલીફ ન પડે. એના માટે એટલા બધા એ આમ એલર્ટ કે ના જે આવે બધા આનંદ માણી. તો કેટલું ઉત્તમ. આવા યુવાનો, આવા 10 યુવાનો પુષ્ટિ માર્ગને મળે તો પુષ્ટિ માર્ગમાં શું ન થઈ શકે. તો આ યુવાનોની જરૂર છે આપણને કે આવા જે પરિશ્રમ કરે છે ઉત્તમ. એમની આખા યુવાનોની ટીમ પણ સરસ છે કે જે ખડા પગે એમની સાથે જે એમનું આખું યુવાન આખું મંડળ છે, આખું પરિકર છે, એ જે રીતે ખભેથી ખભે મિલાવીને કાર્ય કરે છે તો એનો આનંદ છે આપણને. અને આપણા આવા વૈષ્ણવ સમાજના યુવાનો જ્યારે જોડાઈને સંકલ્પિત થાય તો શું ન કરી, એ વધારે ઉત્તમ કરી શકે. અને અમારો તો ખરેખર મારો પર્સનલ અનુભવ કહું ને, વડીલો કથા નક્કી કરવા આવે ને ત્યારે એમ કહું તમારા દીકરા હોય ને એમને લેતા હોય. કારણ કે વડીલોને એમ હોય કે બધું સારું થાય, બધું જૂનું ગમતું હોય. છોકરો આવે એટલે બધું ફરી જાય. પપ્પા નહીં ચાલે, આપણે તો આમ જ હોલ જોઈશે, પપ્પા આવું સ્ટેજ નહીં ચાલે, આપણે તો આવું જ જોઈશે, મમ્મી આવું નહીં ચાલે, આમ જ કરવાનું. એટલે એને બધું લેટેસ્ટ વધારે ઉત્તમ. એટલે દીકરો જોડાય એટલે આખું રૂપ ફરી જાય, બધું ઉત્તમમાં ઉત્તમ થઈ જાય. તો
આ બધાના જે નવા વિચાર છે અને મૂળ વાત જ્યારે એ પોતે કરે તો એમને કેટલો આનંદ થાય કે આ ઠાકોરજીનું કાર્ય અમારા થકી થયું, ઠાકોરજી અમને લાભ આપ્યો, અમને અવસર મળે. અને જ્યારે યુવાનોને આ લાભ મળે છે ત્યારે એમનો ઉત્સાહ અનેક ગણો થઈ જતો હોય. અને ગુરુજનો પણ અવસર આપવા જોઈએ, યુવાનો કરી શકે. ભૂલ થાય તો એ આપણા જ છે. આ આપણાનો ભાગ. મને તો ઘણી વાર 84-252 વાર્તા યાદ આવે. તમે 84-252 વાર્તા વાંચો, મને થાય કે એવા વૈષ્ણવ જો આજે હવેલીની બહાર આવીને ઉભા હોય ને તો કોઈ હવેલીમાં ઘૂસવાય ના દે. અને આપણા મહાપ્રભુજી ગુસાઈજી ને ગોકુલનાથજી દોડીને દરવાજાની બહાર જઈ એમને ભેટ્યા છે ત્યારે પુષ્ટિ માર્ગના પાયાઓ નખાયા. એક કોઈ બધા આદર્શ વૈષ્ણવ થોડી હતા. કોઈ શિકારી, કોઈ શૂદ્ર, કોઈ આવો, કોઈ કેવા બધા, કોઈ ચોર, કોઈ કેવા કેવા પ્રકારના લોકો હતા. કોઈ આદર્શ વૈષ્ણવ બધા નતા. તમે 252 વાર્તાઓ વાંચો, તમે ગોકુલનાથજીની વાર્તાઓ વાંચો, પ્રસંગો વાંચો વૈષ્ણવના. કેવા વૈષ્ણવ! મને એમ થાય કે આજે જો આવે તો કોઈ ગુસ્વા જ ના દે. પણ આપણા આચાર્યોની મહાનતા જુઓ, સામે દોડ્યા, ભેટ્યા ત્યારે પુષ્ટિ માર્ગના પાયા એવા મજબૂત થયા. 550 વર્ષમાં પણ કોઈ હલાવી શક્યું નથી. એવો જ ભાવ, એવી જ શ્રદ્ધા આ વૈષ્ણવ સમાજમાં આજે છે, કારણ કે અમારા પૂર્વજો એવો પ્રેમ આપેલો છે. એ પ્રેમ તમારા વડીલોને આપીને સિંચેલા છે, એ તમારા લોહીના કણ કણમાં વહી રહ્યો છે. એટલે આજે પણ વલ્લભકુલ સામે ઉભા હોય તો તમારી આંખો ભીની થઈ જાય છે. તમને એમાં મહાપ્રભુજી, ગુસાઈજી ને ગોકુલનાથજી દેખાય. આ કારણ કે આ વડીલોએ આપેલો સ્નેહ છે. મને આજે પણ એમ થાય, અમે ઉપદેશ તો બહુ તાકાતથી આપીએ છીએ, પણ ક્યારે પ્રેમથી માથે હાથ નથી ફેરવતા, એટલે વૈષ્ણવ બિચારા દૂર ભાગી જાય છે, ડરે છે. આજે વલ્લભકુલે ઉપદેશ પછી અને સ્નેહ પહેલા આપવાની જરૂર છે કે બેટા મારી બાજુમાં બેસ, તારા માટે હું બેઠો છું, કશી ચિંતા ના કરતો, મારા આશીર્વાદ તારી સાથે છે. આ બે શબ્દ કહી દે ને તો ગમે તેવો વૈષ્ણવ દીકરો હોય દોડવા લાગે પુષ્ટિ માર્ગ. એને ઊંફની જરૂર છે, એને લાગણીની જરૂર છે, એને વડ અને ફટકારની જરૂર નથી. એને તમારા લાગણીને આવશે, એને ખાલી પ્રેમ આપો, લાગણી આપો. ભાવના બીજ તો મહાપ્રભુજી વાવી ગયા છે, ઠાકોરજીએ વાવીને મોકલ્યા છે. મહાપ્રભુજીની વાણી પર ભરોસો રાખો. જ્યારે મહાપ્રભુજી એમ કહેતા હોય, યથા ભક્તિ પ્રવૃદ્ધાસાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દળે તું સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ. કે જો ઠાકોરજીએ ભક્તિનું બીજ વાવ્યું છે તો અમારે તો પાણી પાવાનું છે, એને દૂર નથી નાખવાનું. અને પાણી સ્નેહનું પાઈશું તો આપમળે પુષ્ટિના અંકુરો એમાંથી ફૂટશે. આની જરૂર આજના સમયમાં. ભાવ એવો જ છે, શ્રદ્ધા એવી જ છે. આજે પણ શ્રીનાથજી, મહાપ્રભુજી, યમુનાજી માટે લાગણી એવી જ છે, કારણ કે અંદર હૃદયમાં પડેલું છે. જેમ જમીનમાં પડેલું હોય, વરસાદ પડે ને કેવું ઉગવા લાગે. જે દિવસે વલ્લભ કુલની કૃપાનો વરસાદ પડશે ને તો આ બધું ઉગવા લાગશે. અને તૈયારી છે, ઉગે જ છે. સ્નેહના, પ્રેમની, લાગણીની, કરુણાની જરૂર. અને એમ પણ જે સ્કૂલમાં સ્ટુડન્ટોને કાંઈ ના આવડતું હોય તો એમાં સ્ટુડન્ટનો વાંક કે ટીચરનો વાંક? અને અમે બધા સ્ટુડન્ટને વળીએ, તમને આવડતું નથી, તમને આવડતું નથી. અરે વાંક તો અમારો કહેવાય કે અમે તમને ભણાવી ના શક્યા. તો એવા સ્ટુડન્ટને કાઢી મૂકવો જોઈએ કે 2 વાર વધારે બોલાવવો જોઈએ કે તું અહીંયા આય, મારા ઘરે આય, હું તને બંને રીતે ક્લાસીસ આપીશ, પણ તું ગભરાતો નહીં, હું તને ભણાવી દઈશ. આ જો વિચારધારા આવી ગઈ ને તો ઘર ઘરમાં ઠાકોરજી બિરાજશે, ઘર ઘરમાં પુષ્ટિ માર્ગનો ધ્વજ ગૂંજશે, લહેરાશે. અને જે દ્રષ્ટિ મહાપ્રભુજી જોવા માંગે છે કે પ્રત્યેકનું ઘર નંદાલય બની જશે. પણ વિચાર ઊંધો છે, અપેક્ષાઓ છે, આશીર્વાદ નથી. બસ આશીર્વાદ અને એને કરુણાની જરૂર છે, પછી અપેક્ષાઓ રાખવાની જરૂર છે. તો સમાજનો વિકાસ દ્રષ્ટિકોણ જો બદલાશે તો સમાજ આજે પણ એવા જ ભાવવાળો. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, આવ્યા ને યશોદાજી કહે કે ઉત્સવ કરો, અને બધાને બોલાવ્યા, સુંદર સુંદર સામગ્રીઓ બનવા લાગી. અને એક ઘોડિયા જે ગાડું હતું એની નીચે પારણું બનાવ્યું, લાલનને પધરાવી દીધા. એટલા બધા વ્યસ્ત હતા કે હવે કરવું શું, બધા સામગ્રીને રસ બને એ બધું ગાડા ઉપર મૂકતા જાય. પ્રભુ વિચાર કરે, આ શકટ એટલે સંસાર, બંને પૈડા સ્ત્રી ને પુરુષ, અને આ સંસારના ગાડામાં મને નીચે ને આ રસોને ઉપર રાખે તો મને ક્યાંથી ગમે? પ્રભુની પ્રધાનતા ન હોય ને પ્રભુ, કારણ કે હંમેશા માણસ, આપણો સ્વભાવ વધેલું ભગવાનને આપણો સ્વભાવ. અને પાછા કહીએ શું, આપ તો અમારા માલિક છો. તો કામ બતાવે એ માલિક કહેવાય કે કામ કરે એ માલિક કહેવાય? બતાવે માલિક કે કરે? બતાવે. તો આપણે પ્રભુ પાસે જઈને 2-4 કામ બતાવીને આવીએ છીએ
એ કરીને આવીએ છે, કહીએ છીએ ને માલિક ને, જ્યારે મળે ત્યારે બે ચાર કામ સીડી ચડતો હોય ને હવેલી ત્યારે જ અંદર ઠાકોરજી કહી દે આ આવ્યો હમણાં બે ચાર કામ બતાવે, પાછા કહીએ આપ અમારા માલિક છો. પ્રભુ કે આમાં સમજાતું જ નથી, કામ ઓર્ડર તું કરે છે, કામ હું કરું છું, માલિક તું છું કે હું, મને જ નથી ખબર પડે. કલાક બચે છે, લાવ ને સેવા પધરાવી દઉં, લાવ ને હવેલીમાં જઈ આવો, એટલે બચેલો કલાક આપવાનો એમ. આ થોડા પૈસા બચે છે, લાવ ને એમાંથી કંઈક સામગ્રી પધરાવી દઉં, એટલે બચે તો જ પધરાવવાની, એટલે બચે તો જ કરવાનું એમ હોય. મૂળ વાત એ છે 100 રૂપિયા હતા અને 100 રૂપિયા ધર્યા, એમાં સેવા ક્યાં આવી? પણ 50 રૂપિયા પોતાના મોજશોખમાંથી કાપ મૂકી અને પ્રભુના સુખમાં ખર્ચ્યા, ત્યારે આપણી સેવા થાય. જ્યાં ઘસાવ ત્યાંથી સેવાની શરૂઆત થાય. જેમાં તમે ઘસાવ, સેવા તો એ થઈ, વધેલું હતું એ તો હતું જ, પણ જ્યાં ઘસાઈને પ્રભુના સુખનો વિચાર કર્યો ને ત્યાંથી આપણા પુણ્યોની શરૂઆત થાય, સેવાની શરૂઆત થાય. અને એટલા માટે જ્યારે પણ કરો ત્યારે પહેલા પ્રભુ તે આપેલું છે, પહેલા એને યાદ કરો. આપણી તો ક્રમ જ છે ને, કોઈ બી સારો પ્રસંગ પણ આવે, જન્મદિવસ હોય, લગ્ન હોય, આદિ હોય, પહેલા ઠાકોરજીનો વિવાહ ખેલનો મનોરથો, પહેલા પ્રભુના કીર્તનો, પહેલા પ્રભુના પલ્લા. આ આપણો વિવેક છે ને, આપણી પરંપરા છે, વૈષ્ણવી પરંપરા, કે જ્યારે પણ કંઈક સારું કરવાનું હોય ત્યારે પહેલા પ્રભુના સુખનો વિચાર કરે, પ્રભુને આનંદ કરાવાય ને પછી બધું થાય. તો અહીંયા રસ ઉપર ને નીચે પ્રભુને થયું આ તો ગડબડ છે. પ્રભુએ ચરણનો અને શકટાસુરે અસુરે પ્રવેશ કર્યો, પ્રભુએ ચરણનો સ્પર્શ કરાવ્યો, શકટ ભંજન થયું, તૂટ્યું અને રસ ઢોળાઈ ગયો. ભગવાનને રસ ઢોળવામાં રસ નથી, પોતાની તરફ ધ્યાન લગાવવામાં રસ. કે આનું ધ્યાન જો બહુ ત્યાં રહ્યું ને તો આનું પતન થઈ. કારણ કે સંસાર દુઃખ સિવાય બીજું આને કંઈ, જો ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય તમને મદદ કરવાની ગેરંટી આપી શકે, સુખી બનાવવાની ગેરંટી ના આપી શકે. હું તારી હેલ્પ કરીશ એમ કહી છે, હું તને સુખી કરીશ એવું કોઈ ન કહી, કારણ કે એ ગેરંટી તો એ પોતાની પણ લઈ શકે એમ નથી. મહેનત કરવાની ગેરંટી આપી શકો, કામ કરવાની ગેરંટી પોતાના માટે, પણ હું સુખી જ થઈશ એની ગેરંટી કોણ? ઈશ્વર સિવાય બીજો કોઈ ના આપે. અને એટલે જ્યારે પણ પ્રભુ માટે કરો છો એટલે પ્રભુ પોતાનું ધ્યાન આપણી તરફ, આપણું લગાવવા પોતાની તરફ માટે ઘણી વાર સંજોગો, કારણ કે જો સમજણથી ન સમજે, ઉપદેશથી ન સમજે તો પ્રભુ સંજોગોથી શીખવાડે. અને સંજોગો એવા કરે કે માણસ પેલું કહે ને કે ભગવાન જીવન પણ એક એવું શિક્ષક છે, ભગવાન પણ એક એવો શિક્ષક છે કે પેલું સ્કૂલમાં જે શિક્ષક હોય ને ભણાવે પછી પરીક્ષા લે, અને ભગવાન એવો શિક્ષક છે કે એવી પરીક્ષા લે કે માણસ એવો ભણી જાય કે ક્યારે ભૂલે જ નહીં. એ પહેલા પરીક્ષા લઈને ભણાવે, હંમેશા યાદ રહી જાય. તો જ્યારે શકટ ભંજન થયું, રથ ઢોળાયા, બધા દોડીને આવ્યા, લાલનને ગોદમાં લીધા અને થયું હવે મહાપ્રભુજી આજ્ઞા. આ દરેક ઘટના પાછળ કોઈ કૃપા છે. આ જે કંઈ પણ ઘટના ઘટશે ને મહાપ્રભુજી સુબોધીમાં અર્થઘટન કરશે, આના પર કૃપા શું કરી ઠાકોરજી? તો કૃપા એ કરી કે શકટ ભંજન દ્વારા પ્રભુએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કર્યો. જે સંસાર આસક્તિ હતી એ એમ થઈ ગયું, હવે ગમે તે પ્રસંગ, ગમે તે સંજોગ હોય, ધ્યાન તો ઠાકોરજીમાં જ રાખવાનું. કારણ કે પ્રભુ પર આટલા સંકટો આવે છે, આપણું ધ્યાન હટે છે ને કંઈક સંકટ આવે છે, એટલે આપણું ધ્યાન તો પ્રભુમાં જ. કહ્યું ને મહાપ્રભુજીએ પણ કે વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ. જેમ પેલો દોરી પર ચાલતો નટ હોય ને, એ આમ લાકડી લઈને હોય, જોતો હોય, બધે હસતો હોય, સંગીત વાગતું હોય, આપણને બધે જ જોતો દેખાય, પણ એનું ધ્યાન તો એ દોરી પર જ હોય જેના પર એ ચાલી રહ્યો છે. એમ બધું જ કરીએ, સંસારના બધા પુરુષાર્થો કરીએ, પણ અંદરથી ચિત્ત તો એ પ્રભુ પર રાખવું કે જે દોરી ઉપર આપણું જીવન ચાલી રહ્યું, અને ડોરી ઠાકોર પ્રભુ છે. અને અહીંયા ને લૌકિક આસક્તિનો નાશ કર્યો. આગળ તૃણાવર્ત આવ્યો અને વિતૃષ્ણા સંપાદિત કરી પ્રભુ. તૃણાવર્ત આંધોળી, આંધીના રૂપમાં, વંટોળિયાના રૂપમાં આવ્યો, અને એવો વંટોળિયા રૂપમાં એ આવ્યો કે ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડવા લાગી, આંખો બંધ થઈ ગઈ, કાંઈ દેખાતું નથી. અને પ્રભુએ પોતાનો ભાર એટલો વધાર્યો કે યશોદાજી ઉચકી નથી અને નીચે પધરાવી દીધા. આ તૃણાવર્ત એટલે રજોગુણની આંધી. ગીતાજીમાં ભગવાને કહ્યું છે ને, અર્જુન પૂછે છે કે દરેક માણસને ખબર છે કે આ પાપ છે, આ ન કરાય, છતાંય કયું એવું બળ છે જે માણસને પાપ કરાવે? કરનારને દરેકને ખબર હોય શું કરાય શું ન કરાય, એ બધાને ખબર જ છે, છતાંય કેમ કરે છે? ત્યારે ભગવાને કહ્યું કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાસનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણ. આ રજોગુણ એ માણસને પાપ તરફ પ્રેમ. રજોગુણની આંધી એટલે કે જ્યારે રજોગુણનો આવેશ વધે ત્યારે ભગવાન પણ આપણને ભારરૂપ લાગવા, એ આધાર નથી લાગતો, એ આશ્રય નથી લાગતો, એ જીવનનો આનંદ નથી લાગતો.
હવે પધરાયા તો હવે બધું કરવું પડશે, ભાર બની. અને જયારે ભાર બને તો માનું રજોગુણની આંધી. હવે પધરા, હવે જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, ભોગ ધરવા પડશે, પોઢાડવા પડશે. અરે આપણા તો આનંદનો આધાર છે, એ ભાર નથી, એ આપણા ભાવનું પોષણ કરનારો છે. હું કેટલી ભાગ્યશાળી છું કે મારા હાથે લાલન આરોગ્ય છે. ભગવાન આંખો બધાને આપે છે, પણ દરેક આંખોને દર્શન નથી મળતા. પ્રભુએ જીવવા બધાને આપી છે, પણ દરેકની જીવવા પર ભગવત નામ નથી આવતું. ભગવાન બધાને હાથ આપે છે, પણ દરેકના હાથ મારા માટે ફરી શકતા નથી. ભગવાને પગ બધાને આપ્યા છે, જીવનભર દોડે છે, પણ દરેકના પગ ભગવાનના કામમાં દોડી શકતા નથી. એ તો એના જ દોડે જેના પર ઠાકોરજીની કૃપા હોય. પૈસા ઘણા પાસે હોય, પણ ભગવાન એના કામ કરાવવા દરેકના ખિસ્સામાં હાથ નથી નાખતા. ક્યાંક તમારું દ્રવ્ય અંગીકાર થયું તો કૃપા માનજો કે પ્રભુ તે મને ધન આપ્યું અને સાથે પુણ્ય કરવાના વિચાર પણ આપ્યા. નહીં તો આ જ ધન મારા પતનનું કારણ બની જાય, પણ એને તે પતનનું કારણ નહીં, મારા કલ્યાણનું કારણ બને એવો સદવિચાર પણ મને આપે. સાધનો મળે પૂરતા નથી, પણ મળેલા સાધનો તમારા આત્મ કલ્યાણનું કારણ બને એવો વિચાર મહત્વનો. નહીં તો આ સાધનો પતનના કારણ બની જાય આપણા જીવનમાં. પોતાના કર્મોના ફળ રૂપે મળ્યું છે, મારી બુદ્ધિ, મારો પુરુષાર્થ એમ માનશો તો બધું જ બંધન. ઠાકોરજીની કૃપાનો પ્રસાદ મળ્યો છે, આમ માનશો તો પ્રસન્નતાનું કારણ બની જશે. જમવું એ બંધન છે, કર્મ છે. પ્રસાદ લેવું એ ક્યાં બંધન કહ્યું? પ્રસાદ લેવું થોડી બંધન છે. અને એટલા માટે જ્યારે પણ તમારા કર્મના કેન્દ્રમાં કૃષ્ણ આવી જાય છે ને, પછી એની કૃપા કામ કરે છે, કર્મ ફળ કામ નથી કરતું. તો જીવનને કૃપાનું ફળ માનાવો, કર્મોના ફળના નહીં, નહીં તો સુખ દુઃખમાં અટવાઈ જશે. આ ભગવત કૃપાનું ફળ છે મારા જીવનમાં બનતી દરેક. અહીંયા ઠાકોરજીએ વિતૃષ્ણા સંપાદિત કરી, થપાટ મારી એનો સંહાર કરી દીધો, એનો ઉદ્ધાર કરી દીધો. યશોદાજીને ઝુંબળ લીલા કરી અને પ્રભુએ વિશ્વનું બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. અનેક વિવિધ પ્રકારની લીલાઓના દર્શન અહીંયા ઠાકોરજી કૃપા કરીને કરાવી રહ્યા છે. ગર્ગજીને મોકલ્યા છે વસુદેવજીએ, કહ્યું કે મારા બાળક છે વ્રજમાં, તમે જાઓ અને મારા બાળકોનું નામકરણ કરીને આવો. એમ જયારે આજ્ઞા કરી અને આવ્યા છે ગર્ગજી, નંદ બાબાને કહેવા લાગ્યા કે વસુદેવજીના બાળકનું નામકરણ કરવું તો તમારા બાળકનું પણ નામકરણ. અરે આપ તો કંસના પુરોહિત, મારા બાળકનું નામકરણ કરો, કંસને ખબર પડે તો નારાજ થાય. અરે કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં જઈને કરી અને બધી નામકરણની તૈયારીઓ કરી. આપણી ત્યાં 16 સંસ્કાર છે ને, આપણે ત્યાં દરેક વસ્તુનો સંસ્કાર કરે, એમ નામકરણ પણ એક સંસ્કાર છે. અને ગુરુજનો પાડતા નામ પહેલાના સમયમાં. આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડે. પણ જે બી પરંપરા હોય, પહેલા તો એની યોગ્યતા, એના ગુણ, એના લક્ષણો જોઈને ગુરુજનનું નામકરણ કરતા. અને નામ પણ પાડો ને તો કેવલ ગૂગલ જોઈને ના પાડતા, એ જોઈ લેવું. એ સંસ્કૃત જ હોય, પણ કોઈ સંસ્કૃતના જાણકારને પૂછી લેવું કે આનો અર્થ શું, એ અર્થ જાણીને કરવું. કારણ કે ગૂગલમાં તો બધા જ નામ ભગવાનના કયા છે, તો ભગવાનની કઈ લીલાના છે એ પણ જાણી લેવું. અહીંયા જ્યારે બીજા દિવસ થયો, રોહિણીજી દાઉજીને ગોદમાં લીધા, અહીંયા લાલનને ગોદમાં લીધા. યશોદાજીએ નંદ બાબા નામકરણ કરવા માટે બિરાજમાન થયા અને હવે નામકરણનો સમય આવ્યો.